હું મારા મમ્મીને ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ, પણ એના ઓઠ ઉપર એવી ખુશી નહોતી જે એના મમ્મી પપ્પા સાથે હોય. વ્યસનની આદતની સાથે સાથે પણ થોડીક ખરાબ મિત્રતા પણ થોડીક હતી. ડાયવોર્સ માટે એમને કહેવામાં આવ્યું. નમસ્તે, મારું નામ જયશ્રી સાંગાણી. હું આજે તમારી સમક્ષ એક મારી જિંદગીની એવી હકીકત લઈને આવી રહી છું જેની મેં બી ક્યારેય કલ્પના પણ નહોતી કરી. બાળપણથી જ હું ઘરમાં ખૂબ જ લાડકવાઈ હતી અને ઘરમાં પણ હું નાની પણ હતી, એટલે ખૂબ જ મારો સારો એવો ઉછેર થયેલો છે અને પપ્પાની તો ખૂબ જ લાડકવાઈ હતી. ધીરે ધીરે કહેવાય છે ને, એક કહેવત છે કે દીકરી તો સાપનો ભારો છે. નાની હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો એને સાચવવામાં, મોટી કરવામાં, પણ જ્યારે મોટી થાય છે ત્યારે એને એ કંઈ રાતે ઉઠીને જમવા બી નથી માંગતી કે કશું માંગતી પણ નથી. પણ હા, દીકરી એક સાપનો ભારો એટલા માટે કહેવાય છે કે મોટી થઈને એને શું સાસરે જશે તેનું કેવું પાત્ર મળશે, એવી બધી મમ્મી પપ્પાને ચિંતા હોય છે. હું જેમ જેમ મોટી થઈ, મારો અભ્યાસ પૂરો થયો, મેં 12 ધોરણ અભ્યાસ પૂરો કર્યો. ગુજરાતી મીડિયમમાં ભણેલી છું હું. જુનાગઢ યુનિવર્સિટીમાં મેં બધું જ મારો અભ્યાસ કમ્પ્લીટ કરેલો છે અને હું જુનાગઢની જ રહેવાસી છું. એ બાદ પછી મેં ઘોડાસરામાં કોલેજ મારી પૂરી કરી અને ત્યારબાદ પણ હું આગળ ભણવા માંગતી હતી. મારા પપ્પા ગવર્મેન્ટ જોબ કરતા હતા, એટલે મારા પપ્પાને પણ એવી ઈચ્છા હતી કે હું બી એક સારી એવી ગવર્મેન્ટ જોબ કરું. એટલે ત્યારબાદ મારે બીએડમાં એડમિશન લેવું હતું, પણ મારા મોટા ભાઈ અને ભાભીને થોડો પ્રોબ્લેમ હતો. એ એવું ઈચ્છતા હતા કે હવે મારી એક ઉંમર થઈ ગઈ છે મર્યાદિત કે મારા મેરેજ કરી દેવા જોઈએ. પણ પપ્પાએ કીધું કે ના, એને ભણવાનો શોખ છે તો 1-2 વર્ષ આપણે રાહ જોઈ લઈએ, એને ભણવાનું પૂરું થઈ જાય કમ્પ્લીટ, પછી ભલે સાસરે જઈને એને પોતાની રીતે એ પગભર હોય તો એને કાલ સવારે કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય. એટલા માટે મને આગળ મેં સરદાર પટેલ યુનિવર્સિટીમાં મેં મારું બીએડનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યો 2010માં મેં બીએડમાં એડમિશન લીધેલું હતું. તે દરમિયાન ઘણી બધી મારી ફ્રેન્ડ્સ બની. એમાં મારી એક ખાસ ફ્રેન્ડ બની હતી જે અમરેલી જિલ્લાની નિવાસી હતી, નિકિતા પટેલ. અમે ખૂબ જ બેસ્ટ ફ્રેન્ડ હતા અને 2011માં મારું બીએડ કમ્પ્લીટ થયું. ત્યાર સુધીમાં અમે ખૂબ સારા મિત્રો બી બની ગયા હતા. અમે એકબીજાને ત્યાં જઈ આવીએ, એવી રીતે બધું જ એમ. અને ભણતા હોય ત્યારે તો આ બધું તો રહેવાનું જ છે. એટલે તે દરમિયાન હું એક એવા વ્યક્તિના સંપર્કમાં આવી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ વ્યક્તિ હતા, એ મારી બેસ્ટ ફ્રેન્ડ નિકિતા પટેલના માનીતા ભાઈ હતા અને એમની સાથે મેં વાતચીત જ કરી હતી ફોનમાં. વાતચીત કરતાં કરતાં મને એમની સાથે ક્યારે લવ થઈ ગયો મને બી ખબર નહીં અને બસ મેં એમને ક્યારેય જોયેલા બી નથી. પણ એક જ મુલાકાત બાદ અમે બંને એવું ડિસિઝન લીધું કે અમે એકબીજાના જીવનસાથી બનીશું અને અમે બંને રિલેશનશિપમાં ફક્ત 2 જ મહિના રહ્યા છીએ. 2 મહિના બાદ અમે બંને લગ્ન કરી લીધા. અમે લવ મેરેજ કર્યા છે 5/11/2011ના રોજ. અને ત્યારે અમે લવ મેરેજ કરી અને મેં મારા ઘરે એક જ કોલ કર્યો હતો કે મેં લવ મેરેજ કરી લીધા છે, તમે મારી રાહ ન જોતા. કેમ કે હું કોલેજે ગઈ હતી અને કોલેજેથી ત્યાં મેં આવી રીતે મેં ભાગીને મારા પતિ સાથે મેં મેરેજ કર્યા હતા. હું એમની સાથે ખુશ હતી અને લગ્નના મારા 10 જ દિવસ હજી થયા હતા અને ત્યારબાદ મેં મારા પપ્પાને હું ખૂબ જ પહેલેથી લાડકવાઈ. મને વિશ્વાસ હતો કે કોઈ બોલાવશે કે નહીં બોલાવે, પણ મારા પપ્પા મારા વગર નહીં રહી શકે. એટલે મેં મારા પપ્પાને પહેલો કોલ કર્યો. પહેલી જ વખત મેં એમની સાથે વાત કરી અને મેં કીધું, પપ્પા મેં આવું કર્યું છે અને કાસ્ટ બી સારી છે તો કે કાંઈ વાંધો નહીં, અને અહીંયા બી મને કાંઈ પ્રોબ્લેમ નહોતો. મારે ઘરમાં સારું જ હતું અને એને સારી જોબ હતી, પછી મારે શું જોઈએ. હા, પણ મારા મમ્મી પપ્પાના ઘરે હું સુખી કુટુંબમાંથી આવેલી દીકરી હતી હું.
એટલે ક્યારે મેં દુઃખની તો કલ્પનાની તો ત્યાં દુઃખ જોયું બી નથી મેં ક્યારે, કે જીવનમાં શું દુઃખ હોય છે. અને મને કોઈ બી જાતનું કામ પણ બરાબર ફાવતું ન હતું, કેમ કે મેં ક્યારે કરેલું જ નથી ઘરે. મને ઘરે ખૂબ જ લાડકવાઈથી ઉછેર મારો થયો હતો. એટલે સાસરીમાં આવી તો સાસુ પણ ખૂબ જ સારા હતા, એમને બધું જ મને શીખવાડ્યું હતું. પણ હા, મારા હસબન્ડને એક વ્યસનની થોડી આદત હતી, જેની મને ખબર જ હતી કે એને આ વ્યસન છે. પણ મને એ ખબર ન હતી કે આ વ્યસન જ અમારી લાઈફમાં થોડું ચેન્જીસ લાવશે. એટલે ધીરે ધીરે અમારા મેરેજને 1-2 વર્ષ થયા એટલે અમે શાંતિથી ને જ જીવતા હતા. અમારી વચ્ચે કોઈ એટલો બધો મોટો ઇશ્યુ કે પ્રોબ્લેમ નહોતો. હા, કહેવાય છે ને, કહેવત છે એક કે ઘરમાં વાસણ હોય તો અવાજ તો આવે. પતિ પત્ની વચ્ચે નાની મોટી ઝઘડાઓ તો ચાલતા જ રહે છે. એટલે ક્યારેક ક્યારેક ઝઘડાઓ થાય, પણ હા, મારા હસબન્ડ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. હું એમની સાથે બોલું કે ના બોલું, પણ એમની ભૂલ હોય કે મારી ભૂલ હોય, એ હંમેશા બીજા દિવસે મને સોરી કહીને જ એ વાતને પૂરી કરતા હતા. આમ જતાં જતાં 2 વર્ષ મારા મેરેજને થઈ ગયા. 2 વર્ષ બાદ મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અમે પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા. અને હરેક પતિ પત્ની જ્યારે મા બાપ બને છે ત્યારે એક જવાબદારી આવે છે. મને એવું લાગતું હતું કે મારા હસબન્ડને હવે એ વ્યસન છે, પણ હવે એ થોડુંક આપણી લાઈફમાં બાળક આવ્યું છે તો થોડુંક જિંદગીમાં ચેન્જીસ આવી જશે. પણ મને એ નહોતી ખબર કે મારી લાઈફમાં શું શું થવાનું છે. એ તો કોઈ દિવસ કોઈ કલ્પના પણ નહોતી કરી એવું થયું. ધીરે ધીરે મારો દીકરો તો મોટો થઈ ગયો, પણ હા, ઝઘડાનું સ્વરૂપ થોડુંક મોટું થતું જતું હતું. કારણ કે એમને એક વ્યસનની આદત હતી, અને વ્યસનની આદતની સાથે સાથે પણ થોડીક ખરાબ મિત્રતા પણ થોડીક હતી. એટલા માટે અમારા વચ્ચે ઝઘડાઓ થતા જ રહ્યા. અને લગભગ અમારા મેરેજને 10 વર્ષ થઈ ગયા હતા. અને 10 વર્ષમાં અને મારા મમ્મી પપ્પાના ઘરે તો હું જતી આવતી. મારા મોસાળમાં મમ્મી પપ્પાના ઘરે, કાકા દાદાના ઘરે એ લોકો પણ મને માન સન્માન આપતા હતા, અને હું આવતી જતી હતી. પછી થોડા ટાઈમ પછી ઘરે પણ ખબર પડી કે મારે થોડીક તકલીફ છે, મારા હસબન્ડને થોડુંક વ્યસનની આદત છે. તો મારા મમ્મી પપ્પા મને સમજાવતા કે બેટા એવું તો ચાલ્યા રાખે, કમાઈને તો આપે છે ને, તને ભૂખી તો નથી રાખતો ને. મેં એ વાતને સમજી લીધી. પણ હા, મારે એક મારા પપ્પાનું સપનું હતું જે હું પૂરું ન કરી શકી, જેનું મને આજે પણ દુઃખ છે. મારા પપ્પા એવું ઈચ્છતા હતા કે મેં જે ભણતર એને ભણાવી છે તો પછી તે આગળ જઈને એક સારી એવી ગવર્મેન્ટ જોબ કરે. મારા હસબન્ડે પણ મને કીધેલું હતું, સપોર્ટ આપ્યો હતો. એવું નથી કે એમને મને સપોર્ટ નહોતો આપ્યો, એમને પણ એવી ઈચ્છા હતી કે તું ગવર્મેન્ટ જોબ કર. પણ મારા ત્યાં બાળકનો જન્મ થયો પછી હું ઘરમાં જ એની જવાબદારીઓને લીધે મેં આગળ કાંઈ વિચાર્યું નહીં, અને ગવર્મેન્ટ જોબ માટે કાંઈ એપ્લાય કરી નહીં. અને ત્યારબાદ હું ઘરે મારો ટાઈમ પસાર કરવા માટે ટ્યુશન ક્લાસ કરાવતી હતી. જોકે હું એક ભણેલી છું તો મને એમને ના બેસવું ગમે ઘરે, તો હું ટાઈમ પાસ કરવા માટે ટ્યુશન ક્લાસીસ કરાવતી હતી. મારા હસબન્ડને બી સારી જોબ હતી, એટલે એ કાંઈ ઇશ્યુ નહોતો પૈસાનો, પણ ઇશ્યુ હતો તો એક ફક્ત વ્યસનનો. વ્યસન એક એવી વસ્તુ છે ને જેનાથી લાઈફમાં ફરક પડે જ છે. અમારી લાઈફમાં પણ થોડોક ચેન્જીસ આવ્યો છે. અને દુઃખ પણ મેં ક્યારેય જોયું નહોતું. મેં તમને વાત કરેલી કે મેં ક્યારેય દુઃખ નથી જોયું, ક્યારેય એને ફીલ નથી કર્યું. પણ મારી લાઈફમાં આવું મોટું દુઃખ આવશે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ધીરે ધીરે મારા આ ઝઘડાઓ વધતા ગયા, અને હવે તો હું શું કરું મને એ જ કાંઈ સમજાતું નથી. કેમ કે હું એને બી ના છોડી શકું, અને મારે એક બાળક પણ હતું. તો જેમ જેમ મારો દીકરો મોટો થતો ગયો તેમ તેમ ઝઘડાનું સ્વરૂપ થોડુંક વધતું ગયું. કારણ કે મારા હસબન્ડને પહેલાં થોડી આદત હતી વ્યસનની, હવે એની આદત દિવસે દિવસે વધતી ગઈ. ત્યારબાદ અમારે મેરેજને જ્યારે 10 વર્ષ થયા, 5/11/2021 મારે મેરેજને 10 વર્ષ થઈ ગયા હતા. એ દરમિયાન એક દિવસ એવો આવ્યો જેની મેં કલ્પના પણ નહોતી કરી. એક દિવસ મારા દીદી મારા ઘરે આવ્યા હતા, હોસ્પિટલનું કામ હતું. એટલે તે દિવસે જ અમે બધું કામ પૂરું કરીને જમીને હોસ્પિટલ જઈને આવ્યા, અને ફ્રી થઈને બેઠા હતા, અને અચાનક જ અમારે બોલાચાલી થઈ ઘરમાં. તે દિવસે એમને વ્યસન બી નહોતું કરેલું, પણ બોલાચાલી થઈ. એમાં મેં એને એમ કહ્યું કે તમારું વ્યસન વધતું જાય છે તો હું શું કરું, મારે તો મારા ઘરના લોકોને તો બતાવવું જ પડે ને, કહેવું જ પડે ને. તો એમને મને એમ કીધું કે સારું, એ કે વ્યસન તો હું નહીં જ છોડું. એટલે મેં એવું મનમાં એવું ધારી લીધું કે હવે એ વ્યસન નહીં છોડે પણ મને છોડી દેશે. એક બાજુ એવું કહે છે કે એ મને ખૂબ પ્રેમ કરે છે, ને એક બાજુ એવું કહે છે કે હું વ્યસન જ નહીં છોડું. અને કોઈ બી સ્ત્રી હોય પોતાના પતિને ગેરમાર્ગે જતાં એ રોકશે જ. કોઈ એવી સ્ત્રી નહીં હોય કે એને સાથ આપશે.
મારી સાથે પણ એવું જ થયું. તે દિવસે એવું થયું જેની મેં કલ્પના પણ નહોતી કરી. મને એવું નહોતું કે હું ઝઘડો કરીને મારા ઘરે જતી રહીશ, પણ મારા મનમાં એવું થઈ જ ગયું છે કે પછી હવે મને છોડી દેશે પણ વ્યસન નહીં છોડે. એટલા માટે પછી મેં એક નિર્ણય કર્યો. હું મારા મમ્મીને ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. મેં મારા જે પણ વસ્તુ એટલે કે કપડાં ને એવું હતું એ બધું મેં થેલામાં બેગમાં પેક કરી અને પછી જવા સમયે બસ મેં એટલું જ એમને કીધું કે તમે હજી પણ એક વખત એવું કહી દો કે તું જામાં અને હું વ્યસન છોડીશ નહીં તો કંઈ નહીં, પણ ઓછું તો કરી શકે ને. કોઈ બી વ્યક્તિ માટે પોસિબલ ના હોય, વ્યસન હોય કે કોઈ બી વસ્તુ હોય. વ્યસન એવી વસ્તુ છે જે નથી છોડાતી. તો મેં એને એક જ વખત કીધું તમે ઓછું તો કરી શકો ને. તો એને કીધું તારે જવું હોય તો જા. એટલે પછી હું જવા માટે રવાના થઈ. પણ હા, તે દિવસે મેં એક કામ કર્યું એ મેં બરાબર નહોતું કર્યું. મેં મારા દિલ ઉપર પથ્થર રાખીને મેં મારા દીકરાને છોડી, મારા હસબન્ડને છોડી, એનું ઘર છોડીને હું જતી રહી. એ દિવસની વાત કરું તો આજે બી મારે બહુ જ દુઃખ થાય છે, જેની હું કલ્પના પણ નથી કરી શકતી. કેમ કે અમારી બંને વચ્ચે એનો શું વાંક? એની શું ભૂલ? એ નાનકડા બાળકની શું ભૂલ હતી કે હું એને છોડીને જતી રહી? પણ કહેવાય છે ને, ગુસ્સો એક એવી વસ્તુ છે જે ગુસ્સામાં કરેલી વસ્તુની તમને પછતાવો તો પાછળથી જ થાય છે. મને પણ થયો, પણ થોડુંક મોડું થઈ ગયું હતું. ત્યારે હું મારા ઘરે જતી રહી. મને પણ મારા દીકરાની બહુ યાદ આવતી હતી, પણ હું મારા પતિને સુધારવા માટે એને ત્યાં ઘરે મૂકીને આવી હતી. મને ખબર જ હતી કે જેટલો હું મારા બાળકનો ઉછેર કરું છું ને એથી પણ એ વધુ સારી રીતે ઉછેર કરી શકશે. એ એને ખૂબ પ્રેમ કરે છે, પણ બાળક છે એ મા વગર તો ન જ રહી શકે. ગમે એટલો તમે એને લાડ પ્યાર આપો પણ એ મા વગર તો ન જ રહી શકે. બીજા જ દિવસે હું જ્યારે સવારે ઘરે પહોંચી, બીજા દિવસે રાત્રે એમનો ફોન પણ આવ્યો કે આપણા દીકરાએ આજ બરાબર ખાધું નથી, એ મમ્મી મમ્મી કરે છે. હું ખૂબ જ રોવા લાગી. ફોનમાં ખૂબ જ રોવા લાગી. એટલી રોઈ કે મારા આજુબાજુના પાડોશી પણ મારા ઘરે બધા એકઠા થઈ ગયા અને બધા મને સમજાવવા લાગ્યા કે એ એનો બાપ છે, એને દુઃખી નહીં કરે, એને ખવડાવી જ લેશે. મેં પણ નહોતું ખાધું. મને કેમ ગળે ઉતરે? મારો દીકરાએ ન ખાધું હોય તો કોઈ માને ગળે ઉતરે? અને હું એને મૂકીને આવી હતી તો મને તકલીફ તો થવાની જ છે ને. બધાએ મને ખૂબ સમજાવી કે ભલે તું ઘર છોડીને આવી છે, પણ તારા પતિને સુધારવા માટે તું આવી છું અને તારા દીકરાને એટલા માટે છોડીને આવી છું કે એ એને સાચવે તો એને બી ખબર પડે કે મા અને બાપ વગર કોઈ બી બાળકનો ઉછેર બરાબર ન થઈ શકે. ન નવી મા સાચવી શકે કે ન નવા બાપ સાચવી શકે. બાળકને જે પોતાના માતા પિતા હોય ને એ જેનું સારી રીતે ઉછેર કરી શકે, સારા સંસ્કાર આપી શકે. મારો પણ ખૂબ પ્રેમથી ઉછેર થયેલો છે મારા ઘરમાં, તો હું પણ એવું જ ઈચ્છતી હતી કે હું મારા બાળકને ખૂબ જ સારી રીતે ઉછેર કરું અને એની હરેક જરૂરિયાત પૂરી કરું. અમે પણ એની બધી જરૂરિયાતો પૂરી કરી છે અને સારી રીતે સાચવતા પણ હતા. પણ એક આ વ્યસનને લીધે અમારી જિંદગીમાં આટલું મોટું તુફાન આવશે એ તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું મારા સાસરું છોડીને આવીને લગભગ 1-2 મહિના થઈ ગયા હતા, પણ રોજ મારા પતિનો ફોન તો આવતો જ હતો. મારી સાથે પણ વાત કરતા હતા. હું તેમની સાથે માથાકૂટ ના કરતી હતી, શાંતિથી જ વાત કરતી હતી. પણ એક જ વસ્તુ, જ્યારે બી ફોન કરે બસ વ્યસન કરીને જ ફોન કરવાનો. પછી મેં એમની સાથે વાત કરવાની બંધ કરી. એટલે એમને મારા બધા જ સગા સંબંધી હોય, મામા હોય, કાકા હોય, ભાઈ હોય, મારા વડીલોએ બધાએ મને સલાહ આપી કે જો આ વ્યક્તિ તને પાછી એના ઘરે લઈ જવા માંગતો હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે બી એ ફોન કરે છે ત્યારે એ વ્યસન કરીને જ બધા સાથે વાત કરે છે, તો તું કઈ રીતે ત્યાં જઈને કઈ રીતે એડજસ્ટમેન્ટ કરીશ? એ વ્યસન તો છોડવાનું જ નથી. હા, આ બાબત એની એક ભૂલ હતી. એને હું પાછી મને લઈ જાવી હતી તો એને વ્યસન કરીને કોઈ સાથે વાત કરવાની જરૂર નહોતી. એને એટલું તો કહેવું હતું ને વડીલોને કે મારે વ્યસન છે, હું તરત ના છોડી શકું, ધીરે ધીરે છોડી શકીશ, પણ મને મારી પત્ની સાથે વાત કરવા દો, મને મારી પત્ની જોઈએ છે તો હું એને ઘરે પાછી લઈ જવા માગું છું. આમ વાતોમાં અમારે 3 મહિના વીતી ગયા. ફક્ત ફોન ઉપર જ વાત થતી હતી. હું મારા બાળક સાથે બી ક્યારેક વાત કરતી હતી.
એ એક જ વાત કરતો હતો, મમ્મી ક્યારે આવીશ તું પાછી, મમ્મી તું ક્યારે આવીશ પાછી, મને તારા વગર નથી ગમતું. હું પણ એક માં છું, મને પણ નહોતું ગમતું. હું એટલી જ વાત કરતી હતી પથ્થર રાખીને દિલ ઉપર કે બેટા હું આવીશ, જરૂર આવીશ, પપ્પા સુધરી જશે ને એટલે હું આવતી રહીશ. અને પપ્પા તને સાચવે છે ને? તો કે પપ્પા તો મને સાચવે છે, બા એ સાચવે છે, પણ મને તારા વગર નથી ગમતું મમ્મી. મને પણ એના વગર નહોતું ગમતું, પણ હું શું કરું? હું એની જિંદગી માટે, મારી તો જિંદગી જતી જ રહેશે ગમે એમ કરીને, પણ હું મારા બાળકની જિંદગી સારી જાય, એને કાલ સવારે કોઈ એવું ના કહે કે એના પપ્પા આવ્યા કે એની મમ્મી આવી, તો એના માટે થઈને અને મારા બાળકના સારા ભવિષ્ય માટે થઈને, અમારા કુટુંબના સારા ભવિષ્ય માટે થઈને હું વધુ વિચારતી હતી. એટલા માટે હું એને એક જ શબ્દ કહેતી હતી કે હું આવીશ, પણ પપ્પા સુધરી જશે એટલે હું ઘરે પાછી આવી જઈશ. પણ મને એવું કાંઈ દેખાતું નહોતું કે મારા પતિ હવે મને સુધરશે. મને એવું જ લાગી ગયું કે એ મને છોડી દેશે, પણ વ્યસન નહીં છોડે. આ વ્યસને જ મારી જિંદગી બરબાદ કરી છે. એ મારા માટે એક કાળ જ છે. અમારી હસતી ખેલતી જિંદગીમાં એણે આગ લગાડી છે. અને જેને પણ વ્યસનની એને આદત લાગી છે, તો એમાં કોઈ બી હોય, કોઈના ઘરમાં સુખ શાંતિ ન જ રહે. પછી ગમે એટલે એ વ્યક્તિ કમાઈને તમને ઘરમાં આપતું હોય, તમારી સુખ સુવિધા બધી પૂરી કરતું હોય, પણ એક વ્યક્તિની ખોટ હંમેશા તમારી લાઈફમાં રહી જ છે. વ્યસન એવી વસ્તુ છે ને જે કોઈ દિવસ કોઈને ટાઈમ નથી આપતું, કોઈને પ્રેમ નથી આપતું. મારી લાઈફમાં પણ એવું જ હતું. હું એના પાસે ટાઈમ માંગતી હતી, એની પાસે ટાઈમ નહોતો. એની પાસે ફક્ત એક જ ટાઈમ હતો, મિત્રો સાથે રહીને બસ વ્યસન કરવાનું. સવારમાં ઉઠી કામકાજે કરે, સાંજે આવે, જમીને જતા રહીએ, અને બીજે દિવસે બસ માથાકૂટ થાય તો બીજા દિવસે ફરી મને આવીને સોરી કહેવાનું કે મને માફ કરી દે, હવે આવું નહીં કરું. એને નહોતું જ કરવું આવું, અને હું પણ એવું નહોતી ઈચ્છતી કે અમારા ઝઘડા વધે. મને એટલો તો વિશ્વાસ હતો કે એ મારી સાચા દિલથી માફી હંમેશા માંગતા હતા, પણ એ વ્યસન નહોતા છોડી શકતા. આવી રીતે વાતોમાં 3 મહિના વીતી ગયા ફોન ઉપર વાત કરતાં કરતાં. એક દિવસે મારા વડીલોએ ને મારા ભાઈએ એક નક્કી કર્યું કે હવે અમે તને પાછી નહીં મોકલીએ. એટલે અમે છૂટાછેડા માટેનું એક દિવસ મારા વડીલોએ અને મારા ભાઈએ એવો વિચાર કર્યો કે હવે ફરી એ ઘરમાં મને પાછી નથી મોકલવી. એટલા માટે ડાયવોર્સ માટે એમને કહેવામાં મારા પતિએ વિચાર તો કર્યો, એમને પણ ઘણો બધો વિચાર કર્યો, અને મને પણ પૂછ્યું કે તારે શું કરવું છે, પાછું આવી જવું છે તો હું તને લેવા માટે તૈયાર છું, અને ઘરના બધા તને લેવા આવશે જ. પણ મેં એક જ વાતની હઠ પકડી હતી, વ્યસન છોડી દો તો હું પાછી આવીશ. એને મને એટલું જ કીધું, વ્યસન હું ઓછું કરી શકીશ પણ હું છોડી નહીં શકું. મને એવી ગાંઠ બંધાઈ ગઈ હતી. અને આમ પણ મેં લવ મેરેજ કરેલા હતા, એટલે એક વખત તો હું વડીલોથી ઉપરવટ થઈને મેં આ કામ કર્યું હતું. તો મેં એવું વિચાર્યું કે હું લવ મેરેજ કરીને શું સુખી થઈ છું. આમ મારી જિંદગીમાં સુખ અને આમ મારી જિંદગીમાં જોવા જઈએ તો દુઃખ. એટલે પછી મેં બી નિર્ણય કર્યો કે એ વ્યસન નહીં છોડે તો હું એને છોડી દઈશ. 22/4/2021 રોજ મેં એમની સાથે ડાયવોર્સ પેપર પર સાઇન કરી. એ સાઇન કરીને એ તો મારું બી મન સમજે છે કે મેં કેમ સાઇન કરી હશે. એ પણ રોતા હતા. એને મને ખૂબ સમજાવી, નહીં કરું, હાલને ભૂલી જાને બધું. પણ મેં મન ઉપર એટલું બધું લઈ લીધું ને કે મેં જ પહેલાં સાઇન કરી દીધી. હું એટલી કઠણ જ થઈ ગઈ. પણ હા, રોતી હતી એટલા માટે કે મારો દીકરો છોડવાનો હતો. કોઈ માં ન છોડે, પણ મેં બહુ મોટી મારી જિંદગીની ભૂલ કરી. એનો અફસોસ મને બહુ જ છે. આજે પણ એ વાત યાદ કરું ને તો મને બહુ દુઃખ થાય, કેમ કે એ મોટો થશે તો એ શું કહેશે મને કે મારી માં મને હું કામ છોડીને જતી રહી. મારા પપ્પા સાથે ઝઘડો હતો તો એની તો એક જ વાત હતી, મમ્મી આવી જા ને, મમ્મી આવી જા ને. પણ મને નહોતી ખબર કે હવે હું પાછી ક્યારેય એ ઘરમાં નહીં જાઉં. મેં ડાયવોર્સ પેપર ઉપર સાઇન કરી દીધી. એને પણ રડતા રડતા સાઇન કરી દીધી, અને બંને એકબીજા સામે જોઈ રોઈ અને અલગ થયા. હું મારા ઘરે પાછી આવી અને એ અમદાવાદ જવા નીકળી ગયા. મેં બી નહોતું ખાધું અને એમને બી નહોતું ખાધું. કોને ગળે કોળીઓ ઉતરે બોલો?
જેની જિંદગી 10 વર્ષ મેં એમની સાથે વિતાવેલા હતા. એ 10 વર્ષમાં સુખી પણ હતી, પણ દુઃખ તો એક જ વાતનું હતું, વ્યસન. હું હરેક આજ દીકરીઓને અને હરેક પુરુષને હું એટલી જ સલાહ આપીશ કે આ વ્યસન તમે હોય ને તો પણ છોડી દેજો. ઘણાની જિંદગી બરબાદ કરી છે. મારી પણ મેં કરી, એને પણ કરી અને મેં પણ કરી. હું એમ પણ કહીશ, કારણ કે મેં મારો દીકરો છોડ્યો. અને ધીરે ધીરે બંધ પણ કરી દેજો, કારણ કે આ વ્યસન છે ને એ માણસની જિંદગી બરબાદ કરી નાખે છે. અમારી પણ થઈ ગઈ ને, છૂટાછેડા થઈ ગયા. મેં મારો દીકરો છોડ્યો, મને બી તકલીફ થઈ, એને બી તકલીફ થઈ. ને મારા બાળકનો શું વાંક? એનો શું વાંક હતો કે મેં એને છોડી દીધો? વાંક એનો નહોતો, વાંક નસીબનો હતો. એવું કહે છે લોકો કે આપણા નસીબ. પણ દીકરો છોડવામાં તો મારી બી ભૂલ હતી. શું કરું? એ એના મા વગર પણ નહોતો રહી શકતો અને બાપ વગર પણ નહોતો રહી શકતો. અને બીજું એ હતું કે અમે બંને લવ મેરેજ કરેલા હતા અને હજી મારી પાસે કોઈ એવું કામ નહોતું કે હું એનું ભરણ પોષણ કરી શકું. હા, હું ભણેલી એજ્યુકેટેડ વ્યક્તિ હતી, પણ હજી સુધી મેં કશું કામ કર્યું નહોતું કે મેં ક્યારે જોબ માટે એપ્લાય બી નહોતી કરી. એટલે પછી મેં એને મારા વડીલોને કહેવાથી અને મારા ભાઈના કહેવાથી મેં ડાયવોર્સ લઈ લીધા. મારા છૂટાછેડાના 3 મહિના લગભગ થઈ ગયા હતા અને ત્યારે જ મારા બાળકનો બર્થડે આવતો હતો. મારા રિલેટિવના ફોનમાં મેં ફેસબુક ઉપર એના પપ્પાએ જે ફોટા મૂકેલા હતા એ મેં જોયા. એનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, પણ એના હોઠ ઉપર એવી ખુશી નહોતી જે એના મમ્મી પપ્પા સાથે હોય. ખૂબ તે દિવસે યાદ કરીને રોઈતી, બહુ જ રોઈતી હું પણ. કેમ કે હરેક એવો બર્થડે હતો જ્યારે અમે બંને સાથે રહીને જ સેલિબ્રેટ કર્યો હતો. એમને પણ સેલિબ્રેટ કર્યો હતો, પણ એ ખુશ નહોતો. એને એની માની ખોટ વર્તાય તો ખરી જ ને. જેમ મારી જિંદગીમાં પણ એક ખોટ હતી. મેં મારું ઘર, મારા પતિ અને મારું બાળક છોડ્યું હતું. એના બર્થડેના દિવસે મને એની એટલી યાદ આવી ગઈ કે 2-3 દિવસ પછી મેં સામેથી જ મારા પતિને ફોન કર્યો કે મને મારા બાબાની બહુ જ યાદ આવે છે, મારા દીકરાની બહુ જ યાદ આવે છે. તો કે તારે શું કરવું છે? મેં કીધું કાંઈ નહીં, મારે એ ઘરમાં પાછું આવવું છે. પણ હા, તમે વ્યસન છોડશો કે નહીં? ફરી મેં એ જ પ્રશ્ન કર્યો. એને મને કીધું, તને ખબર છે ને હું વ્યસન તાત્કાલિક ન છોડી શકું. અત્યારે તું નથી તો મારું વ્યસન હતું એથી વધી ગયું છે. હું કશું કરતો નથી. મેં કામ ધંધો છોડી દીધો અને આખો દિવસ આપણા દીકરાની સાર સંભાળ લઉં છું અને રાતે વ્યસન કરીને સૂઈ જાઉં છું. મને ઊંઘ નથી આવતી. મને પણ મારા દીકરાની બહુ ચિંતા થાય છે. આવું એના પપ્પાએ મને ફોનમાં કીધેલું. મેં તરત જ નિર્ણય લીધો, તમે મને લઈ જાઓ, મારું જે થાવું હોય થશે. મારા પરિવારવાળા મને બોલાવશે કે નહીં બોલાવે મને કોઈ ફરક નહીં પડે, પણ મને મારો દીકરો યાદ આવે છે. મારે પાછું ઘરે આવવું છે. એને મને વિશ્વાસ અપાવ્યો હતો કે આવી વખતે હું તારો વિશ્વાસ નહીં તોડું. આપણું ઘર તૂટ્યું છે, પણ હવે એ ઘરને નહીં તોડવા દઉં. હું વ્યસન જરૂર ઓછું કરીશ તારા માટે. મેં નિર્ણયને સ્વીકાર કર્યો અને ફરી મને મારા ઘરેથી મારા ઘરેથી નીકળી ગઈ છુપાઈને અને ફરી હું એમની સાથે જતી રહી. અહીંયા આવીને મેં ઘરે ફરી સમાચાર મોકલાવી આપ્યા કે હું મારા પતિ પાસે આવી ગઈ છું. મને મારો દીકરો બહુ યાદ આવતો હતો એટલે. અને અત્યારે અમે સાથે રહીએ છીએ. 2021માં જ ફરી હું આવી ગઈ હતી અને ત્યારે મારા લગ્નને લગભગ 11 વર્ષ પૂરા થઈ ગયા હતા. આ સમયગાળા બાદ હું ફરી પાછી આવી તો હા, એક વાત જરૂર કહીશ કે મારા પતિમાં સુધારો છે. એને મારા માટે વ્યસન ઓછું કર્યું અને ફરી એ પોતાના કામ ધંધે જવા માંડ્યા. ફરી અમારી જિંદગીમાં સુખ શાંતિ થઈ ગઈ અને આજે એના સપોર્ટથી હું સારી એવી એક જોબ બી કરું છું અને મારી લાઈફમાં હું ખુશ છું. મારા પતિ સાથે, મારા સાસુ સાથે, મારા બાળક સાથે, મારા પરિવાર સાથે હું ખૂબ સુખી છું. પણ હા,
દરેકને હું એક એવી વિનંતી છે મારી, દરેક સમાજની દીકરી, સ્ત્રી, પત્ની, માં, દરેકને એક સલાહ છે મારી. લગભગ 3.5 વર્ષ થઈ ગયા છે, પણ આ 3.5 વર્ષમાં હવે અમે અમારી લાઈફ શાંતિથી જીવીએ છીએ. એના માટે હું મારા પતિનો બી આભાર માનીશ કે એને ભલે વ્યસન છોડ્યું નથી પણ ઓછું તો કરી નાખ્યું છે. મારા ઘરમાં, મારી લાઈફમાં શાંતિ તો છે. અમે અમારા બાળકનું સારું એવું એજ્યુકેશન માટે સારી એને સ્કૂલમાં ભણાવીએ છીએ, સારું એવું એ બી કમાય છે. અને હું પણ હવે મારો દીકરો મોટો થઈ ગયો છે તો ઘરને સાચવતા હું બી સારી એવી જોબ કરું છું અને હું ખૂબ ખુશ છું મારી લાઈફમાં. હું આજે એક દરેક દીકરીને મેસેજ આપવા માગું છું કે તમે પણ હકદાર છો કે તમે તમારા પાત્રની પસંદગી કરો, પણ હા, પોતાના મમ્મી પપ્પાને કહી, એનું બેકગ્રાઉન્ડ જાણી, એ વ્યક્તિ કેવો છે, શું કરે છે, કેટલું કમાય છે અને લાઈફમાં આગળ વધવા માટે તમે શું શું સપના જોયા છે એ તમે પૂરા કરવા માંગો છો અને એ પણ તમને સપોર્ટ કરશે, તો એ બધું જ વિચારીને પછી જ તમે આગળ લવ મેરેજ કરજો. કારણ કે આ એક પ્રેમ કહેવાય છે ને, કહેવત છે કે પ્રેમ આંધળો છે. પ્રેમ આંધળો તો છે જ, એ વાત સાચી, પણ આપણી એક એવી લાઈફમાં એવો સમયગાળો આવે છે ને જ્યારે આપણે કશું જ વિચારતા નથી. આપણા મમ્મી પપ્પાએ આપણને મોટા કર્યા, આપણા સુખ દુઃખ બધું જ જોયું. લગભગ કોઈ દીકરી કે દીકરાને મા બાપ તો એવી તો ઘરે ક્યારેય એવું બન્યું જ ન હોય કે દુઃખી થયું હોય. હા, ક્યારેક માણસની પરિસ્થિતિ એવી હોય તો એને દુઃખી જિંદગી પણ જીવી હોય, પણ હા, મેં તો મારી લાઈફમાં ક્યારેય દુઃખ જ જોયું નહોતું. તો સહન કરવાની તો ન્યા વાત રહી. મેં જે સહન કર્યું છે ને એ તો ભગવાને જ મને શક્તિ આપી છે એટલું સહન કરવાની. બાકી બસ મેં કોઈ દિવસ હું નાની એવી તકલીફ કે જેમ કે હું બીમાર પડતી ને તો બી સહન ન કરી શકતી. તો બસ એટલો જ મેસેજ આપવા માગું છું હરેક સમાજની દીકરીઓને કે ભલે તમે તમારી પાત્રની પસંદગી કરો પણ તમારી મા બાપને પૂછીને એ જ આગળ લગ્ન જીવનમાં પ્રવેશ કરજો. તો મિત્રો, આજે મેં તમારી સમક્ષ જે રજૂઆત કરી છે, જેને મારી વ્યથા કહો કે મારો સંઘર્ષ કહો કે પછી મારી કહાની કહો, આજે હું તમારી સમક્ષ જે પણ બોલી શકી છું તે માટે રાઇઝિંગ સ્ટારનો હું દિલથી ધન્યવાદ માનું છું. મારી જિંદગીની હકીકત તમારી સમક્ષ હું રજૂ કરી શકી છું. અને હા, મારા જેવી ઘણી બધી બહેનો છે જે પોતાની વ્યથા વ્યતીત કરવા માંગે છે, તો તેમને પણ રાઇઝિંગ સ્ટાર મદદ થશે. તો હું ફરીથી એકવાર કહેવા માંગીશ કે હું રાઇઝિંગ સ્ટારનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ રાઇઝિંગ સ્ટાર, જેને મને આ પ્લેટફોર્મ ઉપર બોલવાની તક આપી. થેન્ક યુ, ધન્યવાદ.